નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે વરસાદ બાદ જોવા જઈએ તો થ્રિપ્સ છે, લીલા ચૂસિયા છે, મોલો મચ્છીનો ઘણો બધો પુષ્કળ પ્રમાણમાં કપાસ, મગફળી તથા અન્ય પાકમાં એટેક જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસનું પાન એકદમ સીધું થઈ જાય અને લીલો છમ જેવો છોડવો થઈ જાય એવી સરસ મજાની દવાઓની માહિતી આપવાની છે. તો એ દવા છે આપણે ઇન્ડોસ્ટારનું એન્ટિક, જે સફેદ માખી અને લીલા ચૂસિયામાં કામ આપશે. અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકાય છે ઇન્ડોસ્ટારનું એન્ટિક, જે સફેદ માખી અને લીલા ચૂસિયામાં સરસ મજાનું કામ આપે છે અને છોડ કપાસનો આવો એકદમ સરસ મજાનો લીલો છમ જેવો થઈ જાય છે અને એકદમ ગ્રીનરી અને સાયટોનિક ઇફેક્ટ પણ સારામાં સારી આપે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ઘણા બધા ખેતરમાં કુકરના પ્રશ્ન હોય છે. તો કુકરના પ્રશ્ન માટે જે રેવા કેમિકલનું જે ચીની ડોટ કરીને આવે છે, જે 100% ઓરિજિનલ ચીની છે કે ક્વોલિટીમાં ગેરંટીવાળી વસ્તુ, કે 20 થી 25 ml તમામ પ્રકારની થ્રિપ્સ નષ્ટ થાય એવી સરસ મજાની આ દવા છે. આ બંને દવાનું 20 ml કે 20 થી 25 ml નું કોમ્બિનેશનનો જો કોઈ પણ પાકમાં છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારની જીવાતો નષ્ટ થઈ જાય છે. તમારો છોડ એકદમ લીલો સમ જેવો થઈ જાય છે અને સારામાં સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાનો છંટકાવ કર્યો છે અને એમના અભિપ્રાયો પણ મળે છે કે ના ધુડાભાઈ, એક સરસ મજાની દવા છે, જે એન્ટિક અને ચીનીનો છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારના ચૂસિયા જીવાત નષ્ટ પામી અને છોડ એકદમ લીલો છમ જેવો થઈ જાય છે અને સારામાં સારી ગ્રીનરી મૂકે છે. ટૂંકમાં ઘણા બધા ખેતરમાં ઉપરની સાઈડ આમ વાટકા આવેલા છે કે લીલા ચૂસિયાનો પણ એટેક છે અને થ્રિપ્સનો પણ એટેક છે. અત્યારે અહીંયા જોઈ શકાય છે કે થ્રિપ્સનો પણ એટેક જોવા મળે છે અને આ ખેતરમાં લીલા ચૂસિયાનો પણ એટેક જોવા મળે છે અને આમ પાંદ એકદમ કુકડી વળી જાય છે, જેના કારણે થ્રિપ્સનો પણ એટેક છે અને અમુક એરિયામાં અમુક છોડમાં લીલા ચૂસિયાઓ પણ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, એક વખત તમે આ બંને દવાનું કોમ્બિનેશન, જે એન્ટિક અને ચીનીનો તમે 20 થી 25 ml લેખે છંટકાવ કરો તો તમારા ખેતરમાં લાંબા ગાળા માટે તમામ જીવાતો નષ્ટ પામશે અને લાંબા ગાળામાં સારામાં સારું રિઝલ્ટ મળશે. આ ઉપરાંત આ દવા છોડના વૃદ્ધિ વિકાસમાં તથા ફૂલ સાપકામાં પણ સારામાં સારી મદદ કરશે અને ઊંચાઈ પણ સારામાં સારી વધશે અને ઇફેક્ટ પણ છોડની સારામાં સારી આપશે. એટલે ઓછા ખર્ચે તમારે વધારે ઉત્પાદન મેળવવું હોય ખેડૂત મિત્રો, તો તમે એન્ટિક અને ચીનીની જોડીનો ઉપયોગ કરી અને તમારા પાકને સારામાં સારો બનાવી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો. આ હું નથી કહેતો, જે ખેડૂત મિત્રોએ વાપરેલું છે એ ખેડૂત મિત્રો કહે છે. તો ખેડૂત મિત્રો, તમે તમારા પાકમાં એન્ટિક અને ચીનીનો ઉપયોગ કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો. તો હવે ખેડૂત મિત્રો, આપણે ખેતી માટેના આવા સરસ મજાના નવા વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.